સ્વામીએ પોતાની વાતોની અંદર વાત લખી, આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા માટેનો છે. આપણો ભગવાનના ભક્તનો મનુષ્યનો જન્મ બે વાતની સિદ્ધિ કરવા માટેનો જ છે. એમાં પહેલી વાત એમ કે છે સ્વામી કે એક તો અક્ષર રૂપ થવું, અને એ અક્ષર રૂપ જે થવું એની અંદર આપણો આ દેહ જે છે એ અવરોધ ઉભો કરે છે, અંતરાય ઉભો કરે છે. બે મુદ્દા બહુ સરસ વાત લખે છે સ્વામી. અક્ષર રૂપ થવું એટલા માટે આપણો જન્મ છે, અને એમાં કોણ વિઘ્ન કરે છે? આપણું આ શરીર, આપણું આ દેહ, એમાં વિઘ્ન કરે છે. જે શરીર આત્યંતિક કલ્યાણ આપણને પ્રાપ્ત કરાવી શકે એવું માધ્યમ છે, કારણ કે શરીર ન હોય તો આ જીવનું કલ્યાણ સંભવ જ નથી. આ શરીર છે તો કલ્યાણ છે, કારણ કે શરીર એ આત્માને રહેવાનું એક ઘર છે. કલ્યાણ આત્માનું કરવું છે, પણ જો આ શરીર ન હોય તો આત્મા ક્યાં રહેવાનો? અને એટલા માટે આ જ દેહ કરીને આ જીવનું આત્યંતિક કલ્યાણ થઈ શકે એવું છે. કારણ કે દેહ કરીને કરેલા જે કઈ કર્મ છે એનું ફળ સીધું આત્માને પહોંચી જાય છે, એ આત્મા ભોગવે છે. બાપાશ્રીએ 126 નંબરની વાત કહી, એનું અનુસંધાન જો આપણે જીવનમાં અને આપણે જીવીએ ત્યાં સુધી, આલોકમાં રહીએ ત્યાં સુધી જો એનું અનુસંધાન જો તમને મને રહે તો આ દેહ કરીને કોઈ ખોટું કાર્ય થાય નહીં. અને એ ખોટું કાર્ય જો ન થાય તો આ શરીરમાં રહેલો જે આત્મા છે એને તમામ જે સત્કર્મો આપણે કર્યા છે એ બધાનો આનંદ અને ફળ પ્રાપ્ત થતા એ ભગવાનના ધામને વિશે જઈ અને સુખ ભોગવ્યા છે. પરંતુ સ્વામી કહે છે એવું જે અક્ષર રૂપ આપણે આપણા આત્માને જે આપવું છે, રૂપ, જેને આપણે ભાગવતી તનુ કહેલું છે, એ ભાગવતી તનુ આત્માને જે આપવું છે એની અંદર આ દેહ છે એ અવરોધ ઉભો કરે છે. માટે એનું સતત ધ્યાન રાખવું. અક્ષર રૂપ થવું એમાં દેહ અંતરાય રૂપ છે. અને બીજું કે છે ભગવાન અને ભગવાનના આવા અતિશય મોટા જે સંત છે એમાં જોડાવું, ભગવાનમાં જોડાવું, ભગવાનના આવા અનાદિ મહામુક્ત વાલા પૂજ્યપાદ બાપા શ્રી અબજી બાપા શ્રી સ્વામી હરિચરણદાસજી જેવા હજુરી સંકલ્પ મૂર્તિઓ પોતાની એમાં જોડાવું. અને એમાં કોણ વિઘ્ન કરે છે? તો કે એમાં સંગ અનેક પ્રકારના અંતરાય રૂપ છે. આ બે મોટી ખોટ એને ટાળવાને માટે આપણો જન્મ છે.